ઓસમાણ મીરની પ્રખ્યાત ગઝલ કટારી કાળજે વાગી ચમકી હતી। શ્રેયા ઘોષાલ અને આમિર મીરે ગુજરાતી ગઝલ ગાઈ છે। કટારી કાળજે વાગી ગઝલ હવે વિશ્વ ફલક પર જોવા મળી રહી છે। પ્રખ્યાત ગઝલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે। 25 વર્ષ બાદ ગઝલને નવી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે। ઓસમાણ મીરનું આઇકોનિક કમ્પોઝિશન ફરી સુપરહિટ સાબિત થયું હતું। ગુજરાતી ગીતો છે કે જે વૈશ્વિક પટલ ઉપર પોતાનું નામ કરી ચૂક્યા છે, પરંતુ ખૂબ જ ઓછી એવી ગઝલ હશે કે જેમણે વૈશ્વિક પટલ ઉપર અથવા તો ગુજરાતની બહાર ક્યાંય તેમનું નામ બનાવ્યું હોય ને એ આ વખતે શક્ય બન્યું છે। રાજકોટની અને સમગ્ર ગુજરાતનું ગૌરવ પિતા પુત્રની જોડી અત્યારે જે સૌથી વધુ જોવાય છે, ઓસમાણભાઈ અને આમિરભાઈ મીર। આ રચના લગભગ 25-26 વર્ષ પહેલા મેં કમ્પોઝ કરેલી અને ઘણી બધી આવી જે સુરીલી બેઠકો હોય એમાં હું ગાતો અને મને ત્યારે તો સપને ખ્યાલ નહોતો કે આ મારી રચના શ્રેયાજી ગાશે। અને પછી જ્યારે એવું શ્રેયાજી સાથે મારે જ્યારે મળવાનું થયું, હું ને આમિર બંને સાથે હતા, ત્યારે મેં શ્રેયાજીને વાત કરી કે મારી એવી ઈચ્છા છે કે તમારી પાસેથી એક ગુજરાતી રચના મારે ગવડાવી છે। તો એમણે મને હા પાડી, મને કહે હા ચોક્કસ હું આ રચના ગુજરાતીમાં ગાઈશ। અને જે અત્યારે ડીજેના સમયમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ અને જેની કહેવાય ને આપણા કાન ઉપર એટલા બધા ઘા થઈ રહ્યા છે, તો એમાં મારી ઈચ્છા હતી કે એક એવી રચના આવે કે જે તમારા કાનને, મનને, ચિત્તને સુકૂન આપે, શાંતિ આપે। તો આ જે રચના છે એકદમ સોફ્ટ છે અને એના જે ઇમોશન્સ જે છે એ ભાવ સીધા હૃદય ઉપર ચોટ કરે છે, કારણ કે એક તો એના શબ્દો એવા છે અને પાછું એવા ભાવ સાથે શ્રેયાજી અને આમિરભાઈએ બંને ગાયું છે। તો અત્યારે જે યુવા વર્ગ જે પસંદ કરી રહ્યો છે એનું કારણ એ છે કે એ ક્યાંક ને ક્યાંક એના હૃદયને ટચ કરે છે। તો એનો ખરેખર મને આનંદ છે કે પપ્પાનું કમ્પોઝ કરેલી એક ગઝલ જે મારી સૌથી ફેવરેટ ગઝલ છે અને એ પણ મને મોકો મળ્યો કે શ્રેયાજી સાથે ગાવાનો મોકો મળ્યો, તો મારા માટે તો બહુ મોટી વાત છે। અને શ્રેયાજી અમારા બંનેના ફેવરેટ છે, પપ્પાના પણ ફેવરેટ છે અને મારા તો બહુ જ ફેવરેટ છે પહેલેથી। તો એમની સાથે ડ્યુએટ ગાવું એટલે મારા માટે બહુ જ મોટી વાત છે। પણ આ રેકોર્ડિંગનો એક આખો અનુભવ જે હતો એ અમારા માટે બહુ જ અલગ એક્સપિરિયન્સ હતો આખો, અને બહુ બધું શીખવા મળ્યું મને આમાંથી, અને કેવી રીતે કામ કરવું જોઈએ, ઇન્ડસ્ટ્રીના લોકો કેવી રીતે કામ કરતા હોય, આપણે કેવી રીતે કામ કરવું જોઈએ, તો એ બધો એક્સપિરિયન્સ મારા માટે બહુ નવો હતો। જે મારા ઇન્ડસ્ટ્રીમાં જે મારા ફેવરિટ આર્ટિસ્ટો છે એ મારી સાથે જોડાઈ રહ્યા છે અને આમિરને હું બંને સાથે અમે તો છીએ જ। તો એક પછી એક બધી રચનાઓ અમે અત્યારે એના ઉપર જ કામ કરી રહ્યા છીએ। જ્યારે મને સમય મળે છે, મારો જે ખાલી સમય છે એ હું એમાં જ કે કંઈક જે આપણા જે શ્રોતાઓ છે એને કંઈક આપીએ। પિતા પુત્રની જોડી કે જે હંમેશા કંઈક નવું કરે છે, ગરબાને નવી દિશામાં લઈ જાય છે ને હવે આપણી ગુજરાતી ગઝલને પણ એક નવી જ દિશા મળી રહી છે ને આ જે ગઝલ છે તે અત્યારે યુવાધનનું એક કહી શકાય કે પ્રથમ ચોઇસનું ગીત અને ગઝલ બની રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે गौतम बेड़ा, गुजरात फर्स्ट, राजकोट। कटारी कालजे वागी ये तो लोगों ने सुना ही है। गुजरात में ये गाना ऐसा है कि सबके जीवन का हिस्सा है। ओस्मान मीर जी की आवाज में, उनकी परफॉर्मेंसेस में लोगों ने इतना एंजॉय किया है, इस गाने को इतना फील किया है। अब मुझे अपॉर्चुनिटी मिली है ये पहली बार मुझे गाने की एक इतनी बड़ी अपॉर्चुनिटी, सो आई एम सो थ्रिल्ड। जब गुजराती ऑडियंसेस सुनी, चाहे आई थिंक गुजराती आए ना आए, ये गाना अपने आप में इतना फील है, इस गाने की ट्यून इतनी खूबसूरत है और ओस्मान जी का आशीर्वाद है इस गाने पर। उनके बेटे आमिर का इतना अच्छा सपोर्ट रहा है। ही इज गोइंग टू सिंग द सॉन्ग, ही इज सिंगिंग द सॉन्ग अलोंग विद मी।